તેલમાં એ થાય ને એ કે વર્ષ નહીં ખાતે એટલે પણ એ બોલી ને હું ભૂલી ગઈ બોલ અને મને કે વઘારું પણ વઘારું તો ખરી પણ દહીંમાં ખોળ નાખીને ખાઈએ છીએ દહીંમાં ખોળ નાખીને અમારે એવું જ થાય ના બાપા એવું કશું નહીં મંગાવું તો ભાજી વગર મારું કેમ તો હું એમ જ કહું તમે લઈ લેજો ભાજી બધા લઈ લો ને હા ખાવા એટલે લઈ લો ના એ તમે તું શું ખાતી ના ભાઈ અપમાન કરતા પણ દહીં વઘારું કેમ નહીં મરચાં નાખવાનું નહીં ખાતી મરી નાખીને વઘારેલું ના મને ખાવ પણ જે ખાવા એવું બચું એવું લાગે કે ખાધું ન કોરોના કરે એટલે ખાઈ લેવાનું હા એટલે ભાગી જાય પછી જેવું ખાતું હોય બકા બનાવી દે ને હું શું કરું શીખા મંગાવું તો જેમ મંગાવું તો બે પછી પૂરી ને એવું કરી આવજે તો બે હાથ તો દીદી પણ તો ભાઈ કહું આપણે એટલે આલી જાવ એવું કહું ના કે લાજો મમ્મી પપ્પા અરે ના નહીં ખાઈ તો નહીં ખાવ હું કે જાન કરતો ના લે ખાઈ લે પણ હું પૂરી પૂરી કરે ના. પણ હું કઈ તને ખબર તો છે મને પૂરી હું પૂરી ખાઈ લે ને તો ખાઈશ છું તું મારું ભાજી ખાલી રોટલી ને દહીં એ નાલ દે પહેલા ઉઠી એવું લાગે તને પેલી જો પણ એના પૂરી જ કરવાની છે હું તો પેલી હું દહીં ખાઈ લઈ તાર પેલું ડબ્બી લેતે લઈ દેખ જા પેલી ના કરી દહીં અને ખોટ બોટ ખાતી હોય મને આપતી પાતે ના ખાલ લાગશે ડબ્બી તેલ મૂકીને ઉભી રહું તને બે અરે નાની તો હું નહીં બેહું પછી કહેતી ને એટલે પણ દીદી ખાસ લાલાભાઈ ખાસી વેલા પૂરી કરું ના ચમચી આપી ખરી વાત છે ત્યાં ભૂખી રહો એ જે બરાબર બીજું દહીં લઈ લો એટલે ભાજી લઈ લો ને તમે શું પ્રોગ્રામ આવો આ પ્રોગ્રામ છે ઓ કર તારે તો ખાવ અહીં ગરમ ગરમ રોટલી આપતા લે પછી ગરમ ગરમ જ તો આવે કે હવે જલ્દી ગેસ કર આવું નકરું પણ એને ભાજી ના કરી લેવું મને કહ્યું તું મેં ના પાડી જ્યોતિ પણ તને ના ખબર પડે એટલે કરી લીધું એટલે પણ મેં કહ્યું પણ એને મને ના પાડી મેં પૂછ્યું તે મેં કડાઈ હોત જોઈ કાઢી યા કે ના દહીં વાળા મગાડો પણ કાલે બીજે દાળ ખાવાનું છે તો બધું ખાવાના જોયું હતું ઉભી અહીંયા રોટલી આ મરચા વાળા તેલ વાળી છે હું તો અહીંયા તેલ વાળી કરેલી એક બાજુ ઉભી તો લોડી ધોઈ નાખ ના ના ધોઈ નાખ એ વાત છે લોડી હું આવવાનું શું તેલ કરું તો આવવાનું જ નહીં મળે તેલ તો ચોટી જ રહે મરચા તું ખાતી હતી હું ખાતી હતી હું નાખો તો એમાં તને હોલે ધોઈ નાખ બહુ ઊભી થા દોત પરી ખાજો હો બગા કેમ કે તેલ તો ચોટેલું જોઈ લોડી જો માતાનો જોવે ખાવશે નહીં બેટા પણ ઉતાવળના કરી તો એક વાર ફૂલ્યો કર્યા હતો મેં કહ્યું હું ચાયમાં મૂકી દઉં ભૂખી રહે ને બીજું કશું નહીં અને પાછું આ તો કે એક દાડાનું થોડો અપરસ આપણે કે હવાર ખાવાનું હોય તો એ તો અમે છેલ્લે પાછા ફરવા જઈએ ને તમારે અમારે એવું થાય 2 દિવસ ન પડા થઈ જાય ત્યાં કઈ ખાવાનું હોતું જઈએ નકેલા કેતા તો આઈ નહીં થતી તો નહીં મેં કેરો તો મને રીત પેલી મીઠું ખાઈ જાય તો અમને મગ તમારે ખાવા હોય તો ફ્રીજમાં પડ્યા ખાવ હવે કેરા અહીંયા ખાઈ જાય બધો સારવા ના દે તે એક દિનનો ઉભ્યો જ ના થઈ જાય પેલો જોવે એ તારે ખાવું છે કાચા ના ભાઈ નાખી પેલું કે ના કેરો તો હવે અમે મામા કરીશું ફોન તે અમે વરસ ઉજવણ છે એટલે પકોવાનો ગોળને હાલવા અમે મંગાઈશું મંગાઈ ગઈ હતી પેલી ભરી છોકરો રે સાબે ખાવાય જ્યોતિ નહીં ખાવાનું એટલે જ્યોતિ જેવું ખવડાવે છે મારે તો બધું ખાવાનું પણ મારું ભાવતું કઈ નહીં બધું અલગ જ બનના મારું ભાવતું નહીં હું ખાતી નહીં આય રે પૂછી જાઉં વારમ મેં કી રે એક જ હા તારી તો મને તમને ખબર જ છે તું જ્યારથી આવી ત્યારની મને તારી વાત તો બધી ખબર છે નહીં, તારે અમને કશું કહેવાનું થતું જ નહીં કેમ કે દીદી ને પેલું રવિવાર ખાતા હતા ને એટલે મને મારું ભાવે બોલાય એકદમ